અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તાના નવા સમીકરણો સામે આવ્યા છે। ભાજપે એએમસીના નવા પદાધિકારીઓની સત્તાવાર રીતે જાહેરાત કરી। થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને શહેરના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે। આ સાથે જ અંજુબેન શાહને ડેપ્યુટી મેયર, કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અતુલ મિશ્રાને દંડક અને જશુભાઈ ઠાકોરને શાસક પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે। તો લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો હવે અંત આવી ગયો છે। તો જોઈએ આ વિશેષ અહેવાલ। અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર તરીકે હિતેશ બારોટ મળ્યા છે। ભાજપ દ્વારા થલતેજ વોર્ડમાં રિપીટ કરાયેલા કોર્પોરેટર હિતેશ બારોટની આજે સત્તાવાર રીતે મેયર પદ માટે પસંદગી કરવામાં આવી। જ્યાં લાંબા સમયથી સંગઠન અને સ્થાનિક રાજકારણમાં સક્રિય રહેલા હિતેશ બારોટને શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓમાં આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા હિતેશ બારોટ થલતેજ વિસ્તારમાં સતત સક્રિય રહીને લોકહિતના કાર્યો અને વિસ્તારમાં વિકાસ માટે જાણીતા છે। હિતેશ બારોટ ભાજપના વિશ્વસનીય અને સંગઠનના મજબૂત ચહેરા તરીકે પણ ઓળખાય છે। તેઓ અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ મનાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે। કોર્પોરેશનની નીતિઓ, વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીનો તેમને લાંબો અનુભવ હોવાથી પક્ષે તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો। થલતેજ વિસ્તારની સતત સક્રિય રહેલા હિતેશ બારોટે સ્થાનિક સ્તરે જનસંપર્ક અને વિકાસના મુદ્દાઓ ઉપર મજબૂત પકડ બનાવી। ભાજપ સંગઠનમાં પણ તેઓ વર્ષોથી સક્રિય રહી અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે। તેમની કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે આખરે મેયર પદ માટે તેમના નામ ઉપર મહોર લગાવી। અમદાવાદ મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી પ્રક્રિયા કરવામાં આવી છે, જ્યાં કેટલાય દિવસોથી રાજકીય માહોલ પણ ગરમાયેલો જોવા મળ્યો હતો। અનેક દાવેદારો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અંતે હિતેશ બારોટના નામની જાહેરાત થતા સસ્પેન્સનો અંત આવ્યો છે। નવા મેયર તરીકે હિતેશ બારોટ હવે શહેરના વિકાસ, ટ્રાફિક તેમજ સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ કેવી રીતે કામગીરી કરે છે તેના ઉપર અમદાવાદ વાસીઓની નજર રહેશે। હિતેશ બારોટની રાજકીય સફર ઉપર નજર કરીએ તો તેઓ 1986માં ભાજપમાં જોડાયા હતા, જ્યારે 1987થી 1997માં તેઓ આરએસએસમાં સક્રિય થયા હતા। 1988માં તેઓ થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 1989થી 1997 સુધી 10 ક્રોઈના 18 ગામ બક્ષી પંચની જવાબદારી સંભાળી હતી। 2001થી 2005 સુધી તેઓ બોડકદેવના સરપંચ રહ્યા હતા, જ્યારે 2010થી તેઓ એપીએમસી અમદાવાદના વાઇસ ચેરમેન બન્યા। 2012માં એડીસી બેંકના ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી। 2014માં એપીએમસીમાં ડિરેક્ટર બન્યા તેમજ ગાંધીનગર લોકસભાના બક્ષી પંચના ઇન્ચાર્જ પણ બન્યા। 2023થી 2017 સુધી તેઓ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી, જ્યાં 2017માં તેઓ ગુજકોમોસલના ડિરેક્ટર બન્યા હતા, તેમજ 2018માં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા। 2021માં થલતેજ વોર્ડમાંથી જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા, જ્યારે 2021માં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા। એએમસીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે છેલ્લા કેટલાય દિવસોથી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। અનેક દાવેદારો વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અંતે ભાજપે હિતેશ બારોટના નામની જાહેરાત કરતા તમામ અટકળોનો અંત આવ્યો। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપે પાટીદાર અને ઓબીસી સમીકરણોને ધ્યાનમાં રાખીને આ પસંદગીઓ કરી છે। અમદાવાદ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જાહેરાત સાથે હવે શહેરમાં રાજકારણમાં નવી શરૂઆત થઈ ગઈ છે। નવા મેયર અને ટીમ શહેરના વિકાસ માટે કેટલાક અસરકારક સાબિત થશે તેના ઉપર હવે અમદાવાદવાસીઓની નજર રહેશે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।